હવે સારું કાંક કરવું તો હે હા લે પાપો તો અહીંયા થાંભા મળ્યા હું ક્યાં દાદા કેમ બેટા કિંપા હું આમ તમારી વાડી બાજુ આવતો હતો હે હા હવે જગા એક મૂંઝાણા છે કેમ ઓલું માખણવાળું છે ને એ પટાવી દીધું ને ભાઈ હવે દાદા એ ડખામાં મને ક્યાં નાખો મારે એકો લેણાવાળા હક ને ખાતા ને તમે એમાં તો મારો જવાબ કોને દેવો તમારા રહું કે ઓલાનો જવાબ દેવો એટલે હવે હાવ હેડા પાડોશી સહી અને આ ગટર ગાળીને એમાં ઘોહાલે હવે એમાં એ બોલને ફરે કારક મારે દોડીને હટાવી દેવું પડે કારક એ હુયો થાય આ કેટલાક દી આમને માગશું હા પણ દાદા ડખામાં એવું તો થાય કોણ કારા મારી જાય કઈ નક્કી નહીં હા હું એ કહું હા પણ એમાં શું છે મારે તો બહુ પડ્યા જેવું છે નહીં હું લાંબુ ન આકાર પણ કતિકાને 2 વાર મારી ગયો બોલો એ પણ એમાં દાદા તમને તો ખબર છે ને ભૂલ કોની છે ભૂલેલા ભાઈ એ ગટર ગાળી નાખી જીસીબી વાળાએ પણ તો એનું સમાધાન કરવું ને તમારે હું એમ કહું માખણને એમ કહીએ કે ભાઈ 1 વર્ષ પાણી હાલી જવા દે હા અને પર પછી પૂરીને પછી બીજી ગાળશું આથી તે તમે આમ હામાં મળે તાર ન કહી શકો એટલે અમારા 3 ખાસ જરા બેયને કેમ છે તો આલે બરા તું એ પટાવીને તો હું તને 500 રૂપિયા આપું દાદા મારે એ ડખામાં રાવજો ને મને અરે ગાંડા આ 500 રૂપિયા તને આપું તું પટાવી દે ને ભલા મણા હાલ આ 500 હો બરાબર 500 એમાં ના થાય એમ દાદા કેમ 500 બીજા આપો તો એક લેણા વાળો મારે હસવાઈ જાય યાર એટલે 500 હવે મારે જોતા નથી તું તારા ઈ હા તો એમ કરો 500 ઓછી ના આપો 500 ઉછી ના હા તું આ ડખામાં ધ્યાન દે ને ભાઈ અરે તમારો ડખો પતી ગયો એમ માનો એમ હા તો હાલે આ 500 તો એમાં ધ્યાન દઈએ હો ભાઈ તમારે પછી આમ સાથે હાથ દઈને હોવાનું કાંઈ બીક નહીં એટલે મારે ઓલો છોકરો એકલો થાય વાઢવા ને એટલે કદાચ વાંચીનો મારી જાય છે વારા ખેલાઈ હાથી બીતો હોય બિચાર હા. હા એ તો પણ તમ તારે એમાં હવે મુંજાવાની હું કોશિશ કરીશ લ્યો તો લેણા વાળાને દીધી અને વાપરવા હોય ને તો પછી પાછા હું પૈસા આપી દે ને હો હે હા લે હા જો તમારો હજાર કરી નાખું જો બસ હો માખણ ને મંગળો પેલા તો કેવા બે આમ ફાળે છે હા ઓલો કતક આમ કાતર મારે ઓલો આમ કાતર મારે થોડુંક લાંબુ હોય એટલે તો બે પર હે આવી જાય જગા કઈ કરાય નહીં તમારું કરી જ નાખવાનું છે ધ્યાન રાખો બે નું કરી નાખો હવે આ મંગળડોહાનું માખણનું બે નું સમાધાન કરાવી નાખવું પતાવવું જોઈએ સમાધાન ઉપર આવી જવું છે આ ઓલું પટાવી દેવું છે હા દાદા પતાવી ગયો ને મારે કેટલાક ઠોકા ખાવા એટલે ભાઈ એ સારું તો બધું કર્યું છે તારા વારા ખેલે નીરા વાટવા જવાનું એકલા જવું પડે અને ઓલો વસીને આવી જાય મારે શું લઈને લેવી એટલે હા ભાઈ તને કળી જોઈ અને વારા ખેલે તને ખા કરી દે છે એટલે મેં કીધું હું ન આવું ને એટલે આવું બને છે હા તો તમારે સમાધાન ન કરવું ને તો નીરવ વાટવા તમારે જવું પડશે હા હાલ યાર પટાવી દઉં બતાવી દેવું હા પટાવી દઉં છે ને હા એટલે આપણે જગા પાસે જઈએ હા જગો આગળ વાડીએ રહી છે હા તે વાંધો નહીં, હાલો એ કહેતો હવે હું પટાવી દે દાદા કે એમ હા સારું સારું હાલો જઈએ હો લે એલા હોઈ ગયો બેટા એ જગા ઉભો થાય ને બેટા મેં તને ઓલું કામ શીખ્યું એનું ક્યાં પહોંચ્યું ઈ દાદા એને પેલા ઊંઘ મળી ઉભો થવા જો અહીંયા જે તને ઓલું કામ શીખ્યું એનું કઈ ધ્યાન ન દીધું કયું કામ દાદા લે ઘડી વાર ઊંઘમાં ભૂલી ગયો એ ઓલું નેર ગળી ની એનું સમાધાન ની હા દાદા જાય કરતી હું માખણ ને બોલાય જા હું નહીં જાઉં બોલાવા કેમ એ મારી ગયો મારે ક્યાં જવું એને મારું નામ દઈએ ટકો બોલાવે કે મારે રવા દે ને હવે તું જા તો ખરો 5 ગામમાં મારું નામ બોલે જા માખણ ને કહે કે ટકાઈ મોકલો એ છોકરો કહે ને એમ કરીને હા એમ કેમ કરું એટલે પાછો માર ખાવ કાંઈ નહીં ભાઈ એને હા મારું નામ દે તો થાપ લે નો અડાડે એમ હા હા બંદૂક લઈને બેઠો હોય તો આમ વ્યવળી ફેરવી નાખશે હા હાલા
મખણભાઈ કોણ છે? એ હું સૌ ખતીકો. શું છે? પાછો આવી ગયો તો અહીંયા? મારી વાત તો સાંભળો મખણભાઈ. બોલ. મને ઓલો ઢગાએ બોલાવો મોકલો તો આવ્યો. ઢગો બોલાવે? હા વારીએ છે? હા. હાલ આવો. ઢગો બોલાવે એટલે હો. બાકી તું આવ્યો હોત પાછો તો તને તો મને પ્રાણે મોકલો, નહોતો આવતો ને કોઈ. ઠીક, તું જા આવે. ઢગો બોલાવે છે? કતીકો બોલાવા આવ્યો? ઢગો બોલાવે છે. સમાધાન નું છે ને, જવા દે ને કે પાછો આ સમાધાન માઇન્ડ કરવાનો મોકો મળ્યો છે. ચાલો બંધ કરીને વાડી જઈને જાતો જાઉં. ક્યાં એલા હા ભાઈ. તારા માખણ હા કઈ નહીં આવ્યું હોય ને. શું કીધું? હું તો જો બીતો થાય લાકડી ટાકી. હું કહું, મગનભાઈ વાત સાંભળો. ઢગાભાઈ મને બોલાવો મોકલો. હા. આવ્યો કે તું બોલાવ્યો તો નો ઢગાનું કીધું ને એટલે હું આવું છું. કેમ દાદા? લે આવો માખણ ભાઈ આવો, હું ઢગા? બેહો. હું છે બોલ? જો ભાઈ સાંભળો બધાય, ધ્યાન દઈને સાંભળો. એ દાદા, જો હું કહું, કોઈને કાંઈ વાંકું હોય હું બોલવાનું નહીં, નકર આ ડખો મારે કાંઈ પતાવવો નથી. એકા બે કાળા મોઢા નહીં કરવાના, સમજ્યા ને? હા, તમને કહી દઉં મખણભાઈ, હા કાંઈ એકા બે સામે કાતરું નહીં મારવાનું, બરાબર? તો ડખો પતશે, નકર હજી લાંબુ હાલશે. એટલે હા ભાઈ કોઈ વાંકું નહીં બોલે. તું કઈક પતાય ને ભાઈ. તું સાનો માનો બેસ ને, આ બધી ઈ વાત તો હાલે છે. હા, ખાને ઘડી ખા. હોય તો શોધી. જો દાદા, માખણભાઈ એમ કે મારામાં છે, તમે એમ કહો મારામાં છે. કોનામાં છે? આ વેણ ગાળી કોનામાં છે? એ માખણના વળામાં છે. હા હા એ એવું છે કે મને ઓન ઓવર પાણી નીકળી લેવા જો, પછી આ આવતી સાલમાં છે ને એ બુરી અને હું પછી બીજી મારામાં ગટર ગાળી. પેલા આમ કીધું હોત તો, મને પૂછ્યું હોત તો આ ડખો નો થાત, તો ડખો થાત? નો થાત. નો થાત ને. એમ માખણ હવે એવું કઈ મનમાં રાખવાનું નહીં. હું ભાઈ? હા એ માખણભાઈ એ જીસીબી વાળા તરફ હું હાંકી નાખ્યું હતું. જીસીબી વસાડે નાખમાનિયામાં આ પટેટો છે. ઓય આ હું જીસીબી આ કંઈક પતવા દે ની વસાડા જીસીબી ના ખાતી, હશે ભાઈ. બરાબર ને દાદા? હા જીસીબી તરા હું ગાળવા આવે તો પછી આપણે મકણભાઈ સમાધાન તો થાય છે. એટલે એમ હું ક્યાં ના પડું છું, પણ એમ એટલે એ મંગતદાન કહેવું એમ છે કે વણનું સોમાં હું પાણીમાં હાલી જવા જો, અને શાળે છે ને એ બોરાવીને એને કોર ગાળી નાખશે. તો હું ક્યાં ના પડું? હા ભલે વણ ઉપર હાલી લે, હા બરોબર? હા એમ કરશું તો. તમે જો શરેડી ગળાવી છે તો આ વખતે ભલે મારે થોડી ખોટ આવે, એક પાળી આવવાની, બરોબર? આ વખતે હાલી જાવ જો પાણી સોમાં આનું, પણ સોમાં પછી તમારે બુરાવી પડશે. હા એમ કરશું માખણભાઈ. બરોબર ઢગા? તો હવે આપણે કઈ લેવા દેવા નહીં તમ તારે, હા બરોબર? હા કોઈ કાંઈ બોલવા ચાલવાનું નહીં, એકા બેન ખાડામાં નહીં કરવાના, અને શેઢા પડ્યા રે હાંપીને રહેવાય. મખણભાઈ તમે મંગતદાન બધા હવે રામ રામ મળી જો. હાથે મળી લઈએ. એરા એરા બસ હા ના એમ બસ નહીં, એ બધું મખણભાઈ પાકે પાયે કરવાનું છે, લાકડા ખોડ્યા. હાલો એક બીજી મુઠ્ઠી વાળો, તમે મંગતદાર મખણભાઈ ની મુઠ્ઠી ખોલો. બસ બસ હવે મખણભાઈ તમે મુઠ્ઠી ખોલો. હવે સમાધાન પાક, સમાધાન. હવે સમાધાન પાકું. અને હવે કાલ છે ને, કાલ તમે છે ને બધા એકાબીન ઘેરે સા પી લેજો. ભલે. હા તું અહીંયા આવી જાઓ. હા હું તો બોલાવો તો આવે. તને બોલાવા આવશું ભાઈ. હા તો હવે બધા છૂટા. તો હું જાઉં ને? હા હવે તમે તારે જાઓ. માખણભાઈ આવજો. એ આવજો.
સીતારામ માખણભાઈ અયા ધોકો ધોકો લે જો મારો હા હા લે દાદા જવો ભાઈ આવ્યો ને આવ્યો ફાટલી નોટનો પાર જ ને માય ભારે કીરી